છેલ્લા ઘણા સમયથી હળદર ગામમાં જે મહાસભા યોજાઈ હતી તેની મંજૂરીને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને વિપક્ષ દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા। ત્યારે હવે સાયલા તાલુકાના સુદામણા ગામે 31મી ઓક્ટોબરના રોજ જે કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે તે ચર્ચાના કેન્દ્રમાં જોવા મળી રહી છે, કારણ કે હવે અંતે સરકાર તરફથી તેઓને મંજૂરી મળી ગઈ છે અને હવે ડંકાના ચોટ પર આ મહાસભા યોજાવા જઈ રહી છે અને આ કાર્યક્રમને લઈને હવે ખેડૂત વર્ગમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આયોજકના કહેવા મુજબ આ મહાપંચાયત અભૂતપૂર્વ અને ઐતિહાસિક બનવા જઈ રહી છે। તેમજ આ અંગે મનોજ સોરઠિયાએ પણ ખેડૂતોને આહ્વાન કરતા એક વિડીયો બનાવ્યો છે, જેમાં તેઓએ પૂરજોશથી ખેડૂતોને આહ્વાન કર્યું છે। ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। હજુ કાલે જ ખેડૂત નેતા રાજુ કરપડાનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેમણે ખેડૂતોને એકતાનો સંદેશ આપ્યો હતો અને રાજુભાઈએ જણાવ્યું હતું કે આ મહાપંચાયત આપણા હક અને અધિકાર માટેનો સંઘર્ષ છે અને બધા ખેડૂતોને એક જ મંચ પરથી પોતાના હક માટે લડવું પડશે અને જેની માટે જ અમે જેલમાં ગયા છે। ત્યારે હવે ખેડૂતોએ એક થઈને લડવાનો વારો આવ્યો છે। ત્યારે તેમના આ સંદેશ પછી ખેડૂતોમાં એક નવી ઉર્જા જોવા મળી છે। તે પછી હવે સોરઠિયાએ પણ સ્પષ્ટતા આપી દીધી છે અને કહી દીધું છે કે કિસાન મહાપંચાયતને હવે મંજૂરી મળી ગઈ છે અને હવે કોઈ પણ ગેરસમજ કે અવરોધ વિના આ મહાપંચાયત યોજાશે। ત્યારે તેમણે જણાવ્યું છે કે કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્વક અને સંકલિત રીતે યોજાવા જશે અને દરેક ખેડૂત આ અવાજમાં જોડાય તે જરૂરી છે। ત્યારે મનોજ સોરઠિયાએ કહ્યું કે 31મી ઓક્ટોબરના રોજ સુદામણા ગામે જે યોજનાર કિસાન મહાપંચાયત છે તેને હવે મંજૂરી મળી છે અને હવે ઐતિહાસિક તે બનવા જઈ રહી છે। ત્યારે આ સભાને લઈને વધુમાં તેઓએ શું કહ્યું છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ। જય જવાન જય કિસાન। આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે 31મી ઓક્ટોબર સરદાર જયંતિના રોજ સુદામણા ખાતે કિસાન મહાપંચાયત જે યોજાવાની છે એની પ્રશાસન પાસેથી મંજૂરી મળી ગઈ છે, એટલે કે કોઈ પણ રોકટોક વગર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં આ કિસાન મહાપંચાયત યોજાવાની છે। આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્નો છે, ખેડૂતોની ન્યાયની માંગણી છે, એ માંગણીને લઈ અને મહાપંચાયતની અંદર ખૂબ મોટા નિર્ણયો લેવાના છે અને સરકારને આપણે સંદેશ આપવાનું કામ કરવાનું છે કે જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે, ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખેડૂતો આ તાનાશાહી અને ભાન ભૂલેલી સરકારને ઉખાડીને ફેંકી દેવાનું કામ કરવાના છે। હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં માવઠાને લીધે થયું છે અને ખેડૂતોને નુકસાન થયું છે, એનું ભરપાઈ કરવા માટે સરકાર તૈયાર રહે। મહાપંચાયત ડંકાની ચોટ ઉપર થશે, કોઈએ પણ ગભરાવાની જરૂર નથી। આ વખતની મહાપંચાયત અભૂતપૂર્વ અને ઐતિહાસિક મહાપંચાયત થવાની છે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। તો મનોજ સોરઠિયાના આહ્વાન બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો માહોલ જાગી ગયો છે અને ખેડૂતોમાં નવી આશા જાગી છે કે આ મહાપંચાયતથી તેમની માંગણીઓને સ્વીકારવામાં આવશે અને સરકાર સુધી પહોંચશે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કિસાન મહાપંચાયત બાદ રાજ્ય સરકાર ખેડૂતોની આ માંગણીઓને પર કેટલો ગંભીરતાથી પ્રતિસાદ આપે છે અને કેટલા સમયમાં તેમની માંગણી સ્વીકારવામાં આવે છે અને આજે ખેડૂતોને જે નુકસાન સહન કરવું પડી રહ્યું છે તેની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે તે પણ જોવાનું રહ્યું। ત્યારે આપનું ખેડૂતો દ્વારા જે મહાસભા યોજવામાં આવી રહી છે તે અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।